હળી ગામની ભાગોળે પરમહંસ હનુમાનજી દાદાના પવિત્ર પટાગણમાં શનિવારીના ભજન કરીને બેઠા છીએ। ભાવનગરથી એરપોર્ટ રોડ ઉપર ગોકુળનગરમાં ગુંદા મામાના પરચાધારી ગમે એવા દુખ્યા જાય મામાને માથું નમાવે ને હે ગુંદા મામા તો ભવરોગ મટાડી દેવા મામા સરકારની હાજરી હોય। કેમેરામેનને કહીશ કે એમના દર્શન કરાવો અમારે કિશોર બાપુ ભંડારીયાથી મારા જૂના તબલ છે લાલભાઈ સત્સંગમાં અત્યારે મારી હારે બેઠા હોય। મહાત્મા શ્રી હરિદાસ બાપુ એ પણ મારી સાથે બેઠા છે અને ભાઈ અમારે મામા સરકારની સાથે આવે છે મહેમાન। અહીંયા થોડીક વાર પહેલા હમણાં કેટલું બધું માણસ હતું। પંખીડાનો મેળો, આ તો પંખીડાનો મેળો તો મને જણાવતા આનંદ થાય છે। બધા મને પ્રવીણ બાપુ બારોટજી તરીકે ઓળખે છે। પ્રભુ મારા રામ તમારી જય હો। દરેક ક્ષેત્રમાં ભળી ગામથી પરમહંસ હનુમાન દાદાની સેવા કરતા કરતા રામકથા મળી હોય, ભાગવત કથા મળી હોય, દેવી ભાગવત કથા મળી હોય, ભજનનો ભંડાર મળ્યો હોય અને બધા ભાવિક ભક્તજનોનો સાથ સહકાર મળ્યો હોય। તો આગામી પુરુષોત્તમ માસમાં આગામી તારીખ 1/6/2024 ભવ્ય શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમની પૂર્ણાવંતિ છે 15/6/2024 અને સોમવાર। તો 15 દિવસની કથા મારા જીવનમાં મને પણ પહેલી વાર ગાવાનો અવસર બાપભાઈ શેઠે આપ્યો છે। આથમના બહુ ભાવિક માણસ છે, ઉદાર જેનું દિલ છે અને કાયમના માટે પરમાર્થના કાર્યમાં સતત સહભાગી રહ્યા હોય એવા બાપભાઈ શેઠે આવું સુંદર મજાનું આયોજન કર્યું હોય। ત્યાંની બધી વ્યવસ્થાપક કમિટી જે છે એણે વક્તા તરીકે મારી પસંદગી કરી હોય। 15 દિવસની કથા નિષ્કલંક મહાદેવનું સાનિધ્ય, ધાવડીમાંનું ખોળો અને રત્નાગર સાગરનો કિનારો। તો આવો આ વિડીયોના માધ્યમથી પરમહંસ હનુમાન દાદાના મંદિરેથી આ વિડીયોને પ્રગટ કરી જ્યાં જ્યાં જોતા હોય બધા ચાહકો, ભાવિકો, માતાઓ, બહેનો, દીકરીઓ, સાધુ સંતો તો નિષ્કલંક મહાદેવ આગામી કથામાં પધારો। શ્રીમદ ભાગવત કથા। જય સિયા રામ, બોલો હનુમાન।